એગ્રીકોન કેમિકલમાં વનના લાયસન્સથી એગ્રીકોન નકરા દાડા એટલે વો લે નીકળે ગયો અલગ અને એગ્રીકોન. નમસ્તે ખેડૂત મિત્રો, હું પોતે જોઈતાભાઈ માળી એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું અને આજે તારીખ છે 9/7/2025ના રોજ આપણે એક એક્ટિવ ખેડૂત એવા બાગાયત દાડમનું પાક કરે છે એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને ખેડૂત 5 થી 6 વર્ષથી એગ્રીકોન ફર્ટિલાઇઝરની પ્રોડક્ટો વાપરે છે. તો આપણે ખેડૂત જોડેથી રાય લેશું કે 5-6 વર્ષથી દાડમની અંદર એગ્રીકોન ફર્ટિલાઇઝરની પ્રોડક્ટ વાપરે છે તો એમને શું શું ફાયદા થયા છે, કઈ પ્રોડક્ટથી કયા ફાયદા થયા છે તે આપણે પૂરેપૂરું એક કાકા છે એમના જોડેથી જાણશું. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ? મારું નામ પટેલ ધુડાભાઈ લુંબાજી, ગામ લીંબવ, તાલુકો દિયો, ભાઈ લાખણી, જિલ્લો બનાસકાંઠા. આપનો મોબાઈલ નંબર? 9726626157. હવે તમે જ્યારે આ દાડમ અત્યારે મસ્ત ફળ લાગેલા છે, મારા અંદાજ પ્રમાણે અંદર ઓછામાં ઓછો 30 કિલો ઉપરનો માલ હશે, અંદર તો છે જ નહીં. આમ તો સાઈઝ પકડાવો તો 50 કિલો પોકે, પણ મિનિમમ 30 કિલો માલ લાગેલો છે. તો તમે જે સ્ટાર્ટિંગમાં જ્યારે વાપર્યું, જ્યારે ઇથરોલ માર્યું એટલે પહેલું તમે શું આપ્યું હતું? એગ્રીકોનનું ફાસ્ટ કોપર નો ડોઝ આપ્યો તો કટિંગ પછી, અને એના પછી તમે સીધું ડ્રીપમાં બ્લેક ડાયમંડ આવ્યું. બ્લેક ડાયમંડ અને ફોસ્ફરિક એસિડ. તો બ્લેક ડાયમંડ થી તમને શું ફાયદા થયા? તંતુમૂળ માટે એમનો જે ધડની અંદર જે રૂટ પકડ ડેવલપમેન્ટ થાય ને એ સારા થયા એવો અનુભવ લાગ્યો. અને જ્યારે એમિનો ઝેડ એગ્રીકોન નું વાપરો છો તો એનાથી શું ફાયદા થયા? એમનાથી આ ફ્લાવરિંગ સેટ થવા માટે ગરમી પકડી એવી ગણતરીથી મૂળ સારું સેટિંગ થયું. ઘણી બધી કંપનીઓના એમિનો આવે છે, તો એગ્રીકોન નું એમિનો ઝેડ જ શું કામ વાપરો? એમના માટે અમને અનુકૂળ વધારે આવ્યો કે ભાઈ આ પ્રોડક્ટ સારી છે અને નામ કોઈ દગો બીજો નહીં કંપનીનો. બરોબર. બીજું કાકા, તમે અત્યારે જે આ પ્રોમો કિટ વાપરી છે, અત્યારે એક રાઉન્ડ આપી દીધો છે અને બીજો રાઉન્ડ હવે આવશે, તો આ પ્રોમો કિટ થી તમને શું શું ફાયદા થયા? આ પ્રોમો કિટ થી આ રોપાની પીળાશ મટી છે, પછી રોપે ગ્રોથ પકડ્યો છે, પછી ફળની સાઈઝ સારી બનવા મળી, દેખાવા મળ્યું. તમને એમ અનુકૂળ થાય કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી ફાયદો મોટો છે. આ રોપો કલરમાં કાળો પડ્યો. એગ્રીકોન કંપની સાથે તમે કેટલા વર્ષથી જોડાયેલા? આ કમસે કમ 5 થી 6 વર્ષ થયા. આપણા 6 વર્ષથી એગ્રીકોનની પ્રોડક્ટ વાપરો છો, તો કોઈ પ્રોડક્ટમાં તમને કોઈ કમ્પ્લેન ખરી કે મેં આ બ્લેક ડાયમંડ વાપર્યું, એમિનો વાપર્યું? ગઈ વખતે હું આવ્યો તો તમને કેલફોસ આપ્યું હતું, તો ભાઈ કેલફોસ વાપર્યું, ફ્લાવરિંગ માટે કોરોલા વાપરો છો તમે, તો કોઈ પ્રોડક્ટ એવી ખરી કે મેં આ પ્રોડક્ટ તમારા એગ્રીકોન ફર્ટિલાઇઝરની આ પ્રોડક્ટ વાપરી છે અને આ પ્રોડક્ટમાં મને રિઝલ્ટ નથી મળ્યું, આવું કાંઈ ખરું? કોઈ હજી સુધી દગો એવો આવ્યો નહીં કે આ કંપનીનો ભાઈ આ દગાથી કોઈ દવા એવી છે એવું નથી. આમ સારો લાગ્યો. ખેડતી એગ્રીકોન માટે અમે સક્ષમ છો. તો અત્યારે બધા ખેડૂતોને એગ્રીકોન વિશે શું કહેવા માંગો છો? તમારે હજારો ખેડૂત સાંભળે છે. હા, તો આપણે એમ કહો છો કે ભાઈ આની આ પ્રોડક્ટ છે, આમાં કોઈ દગો બીજો નથી, આપણે નોટ ભાષામાં બોલો તો એક લોગો જોઈને ખરીદવી. એગ્રીકોન ફર્ટિલાઇઝરનો મેન તે તમે આ લોગો જુઓ છો, આ લોગો જોઈને દરેક પ્રોડક્ટ ખરીદવી. એગ્રીકોનનો લોગો જોઈ અને દરેક પ્રોડક્ટ જોઈ. આપણે અત્યારે લાખણી તાલુકામાં આવેલા છીએ અને તમે આ દાડમ જુઓ છો, દાડમનો આખો પ્લોટ બતાવવાનો તમને કોશિશ કરીશ, નજીકથી બતાવવાનો પણ તમને કોશિશ કરીશ. એની સાઈઝ તમે બતાવી શકો છો. એની બાજુમાં પણ કેમેરામેનને આપણે કહેશું કે સાઈઝ તમને ત્યાં નજીકથી બતાવશે. આખા પ્લોટ પણ તમને બતાવશે કે એક રોપામાં બધા એવું કહેતા હોય છે કે એક રોપાનો આ છે, એક રોપો નહીં, આખો બગીચો એક ટાઈપનો, પૂરો આખો બગીચો એક જ જેવો સેટ થયેલો છે. આખો તમારે કેટલા રોપા હશે કાકા? 1000 રોપા. 1000 રોપામાં આવું જ સેટિંગ? આવું સેટિંગ. બરોબર. જય હિન્દ, જય ભારત.